પોરબંદર અને માધવપુરનો દરિયાકાંઠો અતિ રમણીય છે, ત્યારે અહીં આગામી સમયમાં સ્કૂબા ડાઇવિંગ સહિત વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વિકસી શકે તેમ છે, જેથી આ મામલે સર્વેના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. પોરબંદરનો રમણીય દરિયાકાંઠો દર વર્ષે હજારો પ્રવાસીઓને ખેંચી લાવે છે. ખાસ કરીને માધવપુર બીચ, રંગબાઈ મંદિર નજીકનો દરિયાકાંઠો અને વિસાવાડાનો દરિયાકાંઠો એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ હાલ અહીં કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ન હોવાથી અહીં આવતા સહેલાણીઓ સાગરની સહેલગાહ માણ્યા વિના પરત ફરવા મજબૂર બને છે. ખાસ કરીને વેકેશન અને રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં બીચ પર આવે છે, પણ તટ પર બેસીને માત્ર સાગરના ઉછળતા મોજાની મોજ માણી શકે છે. સ્પીડ બોટ, વોટર બાઇક અને સ્કૂબા ડ્રાઇવિંગ સહિતની કોઈ સુવિધા નથી. આવી એક્ટિવિટી જો દરિયાકાંઠે હોય તો પ્રવાસનમાં વધારો થઈ શકે છે. આથી પ્રવાસનને વિકસાવવા તંત્રએ કમર કરી છે, જે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાને પોરબંદરના દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા સ્કૂબા ડાઇવિંગની ફેસિલિટી ચેક કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને NIWSના મેનેજર ટ્રેનિંગ રણજીતસિંહ દ્વારા કમિશનર પ્રજાપતિ તથા નાયબ કમિશનર મનન ચતુર્વેદી સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે દરિયાના સર્વે સબબ તમામ ઋતુમાં સર્વેની કામગીરી કરવા NIWS ગોવા દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકાને પ્રપોઝલ આપવામાં આવશે તેવું જાહેર કરાયું છે. આ મામલે નાયબ કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ચોપાટી અને રતનપર બીચ એમ 2 સ્થળોની પસંદગી થઈ છે. બંનેનો સર્વે થયા બાદ જે સ્થળ વધુ અનુકૂળ હશે ત્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે. બીજી તરફ સરકાર દ્વારા માધવપુર બીચ ખાતે પણ સર્વે માટે NIWS ગોવા સાથે ચર્ચા કરાઈ છે. આથી ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્રણેય સિઝનમાં દરિયાનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ આ બીચ કઈ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અનુકૂળ છે તે રિપોર્ટ NIWS દ્વારા આપવામાં આવશે. જે રિપોર્ટ બાદ જે તે એક્ટિવિટી શરૂ કરવા ચક્રો ગતિમાન થશે એમ જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.